કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 27/6/2026 અને વાર થયો મિત્રો શનિવારનો દિવસ. શનિવારનો દિવસ એટલે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજને આપણે કોટી કોટી વંદન કરવાનો દિવસ અને એમના આખો દિવસ આજે ગુંગળા ગાવાનો દિવસ, ખરું ને? અને આપણે આપણી ચેનલ વતી અને આપણા બધા સબસ્ક્રાઈબર અને બધા જ વ્યુઅર્સ વતી હું હનુમાન દાદાના ચરણોમાં એક જ પ્રાર્થના કરું છું કે હે હનુમાન દાદા, જે રીતે તમે સીતારામની તમે જે સેવક બનીને તમે સેવા કરી, એ જ રીતે અમને પણ તમારા સેવક બનીને તમારી સેવા કરવાનો અમને મોકો આપજો. બસ આટલું આપણે ખાસ હનુમાન દાદાના ચરણોમાં આપણે બધાએ વિનંતી કરવાની. આજે આપણે સ્પેશિયલ 4 સ્ટોક્સ લઈને આવેલા છીએ અને એ પણ નાના નાના, આમ 50ની અંદરના, સમજો ને, 50ની આસપાસના. 3 સ્ટોક્સ 50ની અંદરના છે અને એક સ્ટોક 60ની અંદરનો છે, બરાબર ને? એટલે ટોટલ 4 સ્ટોક્સ તમારી સમક્ષ આજે આપણે રજૂ કરવાના છે. 4 સ્ટોક્સ એની જગ્યાએ જબરદસ્ત, પાવરફુલ અને જોરદાર કંપનીઓ છે મિત્રો. બધી વેલ નોન અને વેલ ફેમસ કંપનીઓ છે, પણ એમના ભાવ અત્યારે નાના છે. પણ ગમે ત્યારે પણ એમાં આગ લાગે એટલે કે એ સ્ટોક્સની અંદર તેજી આવે તો નવાઈ ન પામતા, ખરું મિત્રો? કારણ કે ગમે ત્યારે આ લોકો ગમે તે વસ્તુ ચલાવી દેતા હોય છે. અત્યારે આપણને એવું લાગે કે આ ધીમે 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 ત્યાં કન્સોલિડેટ થાય છે. કન્સોલિડેટ થતા અને એક સાથે ક્યારેય ખરીદવાનું નહીં, આ યાદ રાખવાનું. હંમેશા માલ ખરીદો તો ડીપમાં, જ્યારે ડીપ મળે ત્યારે થોડા એડ કરો, જ્યારે ડીપ મળે, જ્યારે કરેક્શન આવે સ્ટોક્સની અંદર ત્યારે એડ કરો, જ્યારે કરેક્શન આવે સ્ટોક્સની અંદર ત્યારે એડ કરો. એમ કરતાં કરતાં માલ ભેગો કરતા જાઓ, થોડો કરીને, ખરું મિત્રો? હવે આજે આપણે આ સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છે ટોપ 4 જોરદાર નાના સ્ટોક્સ, જે આપણને લાંબા ગાળા માટે કદાચ આપણું વેલ્થ વધારે તો નવાઈ ન પામતા. તો મિત્રો 4 સ્ટોક્સ હું તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલા નંબરનો સ્ટોક્સ છે મિત્રો, ટોપમોસ્ટ ગ્રુપનો સ્ટોક્સ છે, રિલાયન્સ ગ્રુપ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એના પ્રમોટર છે અને એ પ્રમોટરની કંપની છે આ મિત્રો, હાથવે કેબલ. આનું નામ છે હાથવે કેબલ. હાથવે કેબલ મિત્રો મુકેશ અંબાણીની ઓનરશિપની કંપની છે, પોતે એના ઓનર છે અને એ 11.73નો ભાવ ચાલી રહ્યો છે, કરંટ ભાવ. 52 વીક લો છે 8.76, 52 વીક હાઈ છે 17.98, 2073 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ડેપ્ટ એનું 0. વિચાર કરો, ડેપ્ટ તો છે જ નહીં, 0 ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 0. રેવન્યુ 2100 કરોડ રૂપિયાની જનરેટ કરે છે. વિચાર કરો કે આ 11.73 રૂપિયા એનો ભાવ ચાલે છે અને એની રેવન્યુ જુઓ 2100 કરોડ રૂપિયા. પ્રોફિટ લગભગ 90 કરોડની આસપાસ તો પ્રોફિટ પણ કરે છે, ખરું ને? હવે વાત કરીએ પ્રમોટર હોલ્ડિંગની. તો પ્રમોટર હોલ્ડિંગ મિત્રો, પ્રમોટર એટલે તમે જાણો છો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, 75% એનું હોલ્ડિંગ છે. રિટેલ ઇન્વેસ્ટરનું 24.35%, એફઆઈઆઈનું 0.64% અને ડીઆઈઆઈનું 0. આ પ્રમાણેનું એનું પેટર્ન છે મિત્રો, શેર હોલ્ડિંગ પેટર્ન. અને 2073 કરોડ એટલે કે સ્મોલ કેપ કંપની કહી શકાય. અને સ્મોલ કેપ કંપની એ પણ સ્ટાન્ડર્ડ ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી છે મિત્રો. બીજા નંબરની કંપનીનું નામ દઉં તો બીજા નંબરની કંપનીનું નામ છે વેદાંતા આયરન એન્ડ સ્ટીલ. વેદાંતા આયરન એન્ડ સ્ટીલ આ બીજા નંબરની કંપની છે મિત્રો. તો આ વેદાંતા આયરન એન્ડ સ્ટીલ જે છે એ 30.88નો કરંટ ભાવ ચાલે છે અને 52 વીક લો છે 19 રૂપિયાનો, 52 વીક હાઈ છે 30.88 રૂપિયાનો. અત્યારે 52 વીક હાઈ ઉપર જ ચાલે છે, કોન્સ્ટન્ટ બાયર સર્કિટ વાગી રહી છે અને બજારમાં એ ધૂમ ધીમે ધીમે મચાવી રહ્યો છે. જ્યારે ડીપ મળે ત્યારે આને થોડું કરીને એડ કરજો, લાંબા ગાળા માટે સારું એવું રિટર્ન આપે એ ટાઈપનો સ્ટોક્સ છે મિત્રો. અને સ્ટીલ સેક્ટરનો સ્ટોક્સ છે એટલે એ પણ ટાટા સ્ટીલ
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, JSW સ્ટીલની કોમ્પિટિટિવનો સ્ટોક્સ કહી શકાય. 12,103 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. નાની ચકલી લાગે પણ માર્કેટ કેપ જુઓ 12,103 કરોડ. ફેસ વેલ્યુ ₹1 છે અને ગ્રુપ કયું છે? વેદાંતા. અને હમણાં જ વેદાંતા ગ્રુપમાંથી આ બચ્ચાને લિસ્ટેડ કરેલું છે. એટલે કંપની ખૂબ જ સારી છે, ગ્રુપ એકદમ મજબૂત છે અને પાવરફુલ ગ્રુપનું પાવરફુલ કંપની છે. એટલે વેદાંતા આયરન એન્ડ સ્ટીલ. અત્યારે સ્ટીલની ડિમાન્ડ હમણાં થોડી વીક પડી છે, પણ હમણાં વચ્ચે તો જબરદસ્ત ચાલી અને એના કારણે એમાં તેજી પણ સ્ટીલ સેક્ટરમાં સારી એવી જોવા મળી હતી. હવે વાત કરીએ ત્રીજા નંબરનો સ્ટોક્સ, જેની નામ છે મિત્રો, એ પણ અત્યારે હાલ ખૂબ જ ડિમાન્ડમાં છે. ભલે અત્યારે લોસ કરે છે, રેવન્યુ સારો એવો જનરેટ કરે છે, પણ થોડી દેવામાં છે, એટલે દેવું ભરવામાં એનું થોડું અત્યારે એમાં જઈ રહ્યું છે પૈસા. તો ત્રીજા નંબરની કંપનીનું નામ છે મિત્રો રેણુકા સુગર. રેણુકા સુગર, એનો કરંટ ભાવ ચાલે છે મિત્રો ₹22.40. 52 વીક લો છે ₹21, ₹34નો 52 વીક હાઈ છે. માર્કેટ કેપ 4772 કરોડ, 4,772 કરોડનું માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુ ₹1ની છે. રેવન્યુની વાત કરીએ તો મિત્રો 9,000 કરોડની આસપાસનું રેવન્યુ જનરેટ કરે છે વર્ષે આસપાસ, સમથિંગ. એન્ડ પ્રોફિટ મિત્રો કરતો નથી, લોસ કરે છે. અને વાત કરીએ તો શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરી લઈએ તો શેર હોલ્ડિંગ પેટર્નમાં પ્રમોટરનું હોલ્ડિંગ 62.48%, રિટેલનું હોલ્ડિંગ 23.89%, DIIનું હોલ્ડિંગ છે 9.99%, FIIનું હોલ્ડિંગ છે 3.53%. આ રીતનું એનું શેર હોલ્ડિંગ પેટર્ન છે. હવે આ કંપની મિત્રો બાયોફ્યુઅલ કંપની સાથે સંકળાયેલી છે. આમાં ઇથેનોલ પ્રોડક્શનનું અત્યારે બહુ મેન ફોકસ છે અને સરકાર પણ અત્યારે હાલ આ કંપનીઓ ઉપર બરાબર ફોકસ કરીને બેઠી છે, કારણ કે એને ઇથેનોલની જરૂર છે સરકારને. કેમ કે પેટ્રોલ ડીઝલ મોંઘા થયા, એટલે પેટ્રોલ ડીઝલના આયાત ઓછી કરવી પડે, એટલા માટે પેટ્રોલમાં જે ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે એ માટે આપણે આ કંપનીને સરકાર દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ ગ્રુપને આ ગ્રુપમાં દાખલા તરીકે સુગર કંપનીનું જેટલું પણ ગ્રુપ છે એમાં ઘણી બધી કંપનીઓ છે મિત્રો. બલરામપુર ચીની છે, પછી રેણુકા સુગર, પછી ત્રિવેણી એન્જિનિયરિંગ, પછી પોન્ની રોડ, પછી બજાજ હિન્દુસ્તાન, દાલમિયા ભારત સુગર, ધામપુર સુગર, અવધ સુગર, પછી એક નામ સારું છે, બહુ મોટી કંપની, નાની છે પણ એનો શેરનો ભાવ લગભગ 3,000ની આસપાસ ચાલે છે. એ પણ એક કંપની સારી છે મિત્રો. તો આ બધી કંપનીઓ ટોટલ સુગર સેક્ટરની છે અને એ પણ મિત્રો ઇથેનોલ, સુગર તો બનાવવાની સાથે સાથે ઇથેનોલ પણ બનાવે છે, એટલે એક બાયોફ્યુઅલ તરીકે ઉભરી આવેલી કંપનીઓ છે. હવે ચોથા નંબરની કંપની અને છેલ્લા નંબરની કંપનીનું નામ આપી દઉં તમને, એ પણ જોરદાર અને ફેમસ અને જોરદાર. એ પણ એનું નામ છે સુઝલોન. લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં સારું એવું આગળ જતાં રિટર્ન આપશે, કારણ કે ભવિષ્યમાં આની ડિમાન્ડ વધવાની છે. અને પછી ગ્રીન એનર્જી સેક્ટરનો સ્ટોક્સ છે મિત્રો. ₹57.14નો ભાવ ચાલે છે. ₹38નો 52 વીક લો છે, ₹68નો 52 વીક હાઈ છે. 77,842 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. હેવીવેટ કંપની કહી શકાય. ફેસ વેલ્યુ ₹2ની છે. ડેપ્ટ મિત્રો આનું દેવું છે જ નહીં એમ કહીએ તો એ ચાલે, 0.06 દેવું જ નથી એમ કહીએ તો એ ચાલે. રેવન્યુ 11,000 કરોડનું રેવન્યુ જનરેટ કરે છે મિત્રો વર્ષે, અને પ્રોફિટ મિત્રો 4,000 કરોડનું પ્રોફિટ પણ કરે છે. હવે રિટેલ આમાં શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો રિટેલનું જે હોલ્ડિંગ છે 53.37%, FIIનું હોલ્ડિંગ 25.71%, પ્રમોટરનું હોલ્ડિંગ છે 11.73%, અને મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ છે 4.87%, અને DIIનું હોલ્ડિંગ છે 4.31%. આ પ્રમાણેનું એનું શેર હોલ્ડિંગ પેટર્ન છે. FIIએ ખાસું એવું આમાં રસ દાખવ્યો છે, એટલે લાંબા ગાળા માટે મિત્રો આ સ્ટોક્સ ગમે ત્યારે પણ સ્લોલી પણ આપણને
કંઈક સારું કરીને આપશે એવી ધારણા સાથે આ ચારે ચાર સ્ટોક્સ મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. આ જ સેક્ટરનો એક સુઝલોનના સેક્ટરનો બીજા 2 સ્ટોક્સ પણ સારા છે. જો તમારે એને વોચલિસ્ટમાં મૂકવા હોય તો મૂકજો. પ્રીમિયર એનર્જી 1000ની આસપાસ ભાવ ચાલે છે અને વારી એનર્જી 3000ની આસપાસ ભાવ ચાલે છે. આ બંને સ્ટોક્સ પણ તમારા વોચલિસ્ટમાં રાખજો. પ્રાઇસ ઊંચી છે, બંને લગભગ હાઈની નજીક ચાલી રહ્યા છે. પ્રીમિયર એનર્જી તો વચ્ચે 660 જી આવ્યો હતો, 700ની આસપાસ આપણે કહ્યું હતું ડીપ મળે ત્યારે આને એડ કરો. આ ગમે ત્યારે આગળ જતાં કમાઈને આપે એવો સ્ટોક્સ છે, ખરું ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. તમારા મિત્ર સર્કલમાં આવા વિડીયો શેર કરીને એમને પણ માહિતગાર કરો, જેથી કરીને એ પણ 2 પૈસા કમાઈ શકે. થેન્ક યુ.